મહાભારતનું યુદ્ધ શરૂ થવાની તૈયારી. બંને સેનાઓ સામસામે ગોઠવાઈ ગઈ અને ત્યાં જ ભીષ્મ પિતામહે જોરથી સિંહનાદ કરતા હોય એમ શંખ વગાડ્યો. પ્રશ્ન એ થાય કે ભીષ્મ પિતામહે કેમ શંખનાદ? તો ગીતાના પ્રથમ અધ્યાયના 12મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે કૌરવો અને દુર્યોધનને હિંમત આપવા માટે, એમનામાં રહેલો આત્મવિશ્વાસ જગાડવા માટે ભીષ્મ પિતામહે શંખનાદ કર્યો. તો શું આ શંખનાદ માત્ર યુદ્ધની શરૂઆતનો પરિચાયક હતો? ના, એક યોદ્ધાનો આત્મવિશ્વાસ હતો અને એમાં એક સંદેશ રહેલો હતો કે ડરો નહીં, આત્મવિશ્વાસથી આગળ વધો, હું તમારી સાથે છું. જ્યારે સેનાપતિનો આત્મવિશ્વાસ હોય ત્યારે કમજોર સેના પણ લડવા માટે તૈયાર થઈ જાય. આ સંદેશને સંપૂર્ણ જાણવા માટે સમગ્ર વિડીયોને જોવો રહ્યો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકાય નહીં.